વેલકમ બેક। आज છે ડે 14 તો આજ હવારમાં આવી ગયા ગૌશાળે કેમ કે કામ હતું। પહેલા જયેશભાઈના બાકા ચીકી જો ચલો પછી ખબર પડી કે આપણે ટાંકું ભરવાનું છે। પછી જો બહુ દાડા પછી ગૌશાળા આવ્યા તો જો યાર કેટલી બધી ગાયો છે। અને આ છે આપણા શૈલેષભાઈ। તો અમને ઇન્સ્ટાગ્રામ આઈડી મને કહે છે કે મોબાઈલમાં બતાડો તો બતાડી તો અમને સપોર્ટ કરજો અને આપણને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા ભાઈ। પછી આપણે આવી ગયા હરેશભાઈ કીધું કે આ કામ કરવાનું તો આપણે એમની પાછળ જઈએ છીએ। પછી હરેશભાઈ કીધું કે આ ટાંકું ભરવાનું છે તો ચલો આપણે ટાંકું ભરી લઈશું। પછી ખબર પડી કે ગાય પણ બીમાર છે। પછી ચલો તો આ ગાયને પહેલાં ઊભી કરી દઈએ કેમ કે આ ગૌશાળામાં ગાયો બીમાર થોડી રહે છે તો પછી આમને ચરવા મૂકી દઈએ છીએ। પછી ખબર પડી કે બીજી એક ગાય પણ છે તો ચલો એને ધીરે ધીરે આપણે ઊભી કરવાની ટ્રાય કરીએ છીએ। પછી બધા ભેગા મળીને જો સામને એક વ્લોગર જો અમારો પછી આને ઊભી કરી દઈએ છીએ। પછી ખબર પડે કે ટાંકા ભરવા માટે બોર ચાલુ થઈ ગયો છે। પછી જયેશભાઈ જો છે પાણી આવ્યું કે નહીં પછી પાણી આવી ગયું છે અને ટાંકું પણ ફૂલ ભરાઈ જાય છે। પછી આવી ગયા છે આપણે ગામમાં જોઈએ કે મુકેશભાઈ શૈલેષભાઈ આજે આપણે જવાનું છે કે લગ્નમાં જવાનું છે। પછી લગ્નમાં આવી ગયા છે અને આપણે પહેલું કામ ખાવા વટવાનું છે આપણે। હા ભાઈ પછી આપણે પહેલાં જમી લીધું। પછી જમીન આવતા રહે આપણે ઘર બાજુ। પછી ઘર બાજુ જોઈએ તો જયેશભાઈ ગાડી ચલાવતા હતા અને મેં પાછળ બેઠો હતો। તો આજના માટે આટલું જ। વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ આગલા વિડીયોમાં।